ઓકે નમસ્કાર મિત્રો, હું છું બનાસકાંઠામાં રાજ ગજ્જર અને આજે પહોંચ્યો છું થરાદમાં, કારણ કે આવતીકાલે અહીંયા અતિ ભવ્ય કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ શ્રી પરબતભાઈ પટેલનો જન્મદિવસ છે, જેથી કરીને રજત તુલા તેમજ રક્ત તુલાનું આયોજન કર્યું છે. આ આખો બનાસકાંઠા આમાં જોડાયો છે. એક બાજુ ભારત દેશના 75 વર્ષ આઝાદીના પૂર્ણ થયા છે, ત્યારે જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને આપણા શાસક જે છે પરબતભાઈ પટેલ, એમને પણ 75 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આ આઝાદીના અમૃત મહોત્સવમાં એમના જન્મદિવસની અનોખી ભેટ આ વિસ્તારના બનાસકાંઠાના લોકોએ આપી છે. રજત તુલા અને રક્ત તુલાથી સાહેબ આવતીકાલે કાર્યક્રમ છે. બનાસવાસીઓને શું કહેવા માંગો છો? નમસ્કાર મિત્રો. આમ તો મોટાભાગે અમારા ગ્રામ્ય વિસ્તારમાં જન્મ તારીખ જૂનની 1લી તારીખ હોય કે 1/6 મારી ઉંમરવાળા, ઇવન સરકારી બધાની. મારી 4/9/48 જન્મ તારીખ. મેં તો સપનામાં એને વિચાર્યું કે ક્યારે જન્મતિથિની ઉજવણી આપણે કરતા હોઈએ, પણ આ વખતે મારા સમાજના જે મારા 5 વર્ગના કહેવા છે, એટલે થરાદ, વાવ અને બાબરના ગામો આવે, લાખણી પણ ખરું, કે બધાએ ભેગાથી નક્કી કર્યું કે તમારી રજત તુલા કરવી છે. રજત તુલા અને રક્ત તુલાનો કાર્યક્રમ આપણે નક્કી કર્યો અને સાથે આ બધાએ એમની કમિટી બનાવી અને એમાં આવતીકાલ માટે આમ તો અત્યારથી મિત્રો શરૂ થઈ ગયું કે લગભગ 75 શાળાઓને તિથિ ભોજન નક્કી કર્યા હતા, પણ લગભગ 200 ઉપર શાળાઓમાં તિથિ ભોજન આપવાના થશે. રક્ત તુલામાં પણ સમગ્ર જિલ્લામાં અને જિલ્લા બહારના લોકોમાં પણ એટલો ઉત્સાહ છે, તેથી રક્ત તુલામાં પણ ખૂબ લોકોએ ભાગ લીધો છે. અત્યાર સુધી લગભગ 500 ઉપર બોટલ આવી ગઈ છે, 700 બોટલ આવી ગઈ છે, પણ લોકોનો ઉત્સાહ જ દીધો છે. અમે પણ વૃક્ષારોપણ 75 વડ, 75 પીપળ, આવું બધાને 75 ચંદનના વૃક્ષોની પણ નક્કી કર્યું હતું. તો અમારા લોકલાડીના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈએ જવાબદારી લીધી કે મારે 75,000 ચંદનના વૃક્ષ તમારા જન્મદિવસ નિમિત્તે આપવા છે. આજે મિત્રો બ્લડ ડોનેશનમાં અમારા ધારાસભ્યશ્રીની વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈએ પણ બ્લડ ડોનેટ કર્યું. ક્યાંય ને ક્યાંય બધાનો જે મિત્રો પ્રેમ છે, ભાવ છે, અને એના માટે આવતીકાલે કાર્યક્રમ સમાજનો છે, નોતરું સમાજનું છે, પણ સર્વ સમાજ આખા જિલ્લામાં વસતી મારી 18 આલમ બધી જ કુંભો તો આ પ્રસંગ છે. બધા જ એમાં પધારે. મોટા ભાગનાને મેં નોતરું આપી દીધું છે. મારી ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પણ જિલ્લા પ્રમુખ અને મારી સમગ્ર ટીમે પણ જિલ્લામાં બધા જ આગેવાનોને આમંત્રણ આપ્યું છે. વ્યક્તિગત રીતે અમારી સમિતિ છે, એ સમિતિએ પણ જે તે વિસ્તારમાં, જે તે ગામમાં સમાજ વાઇઝ પણ અલગ અલગ ઇન્વિટેશન આપ્યા છે. છતાં મિત્રો કોઈ રહી ગયું હોય તો હું અહીંથી અપીલ કરું છું કે આવતીકાલ આ કાર્યક્રમમાં આપ જરૂરથી પધારજો. આ કાર્યક્રમ તમારો છે, આપણો છે. આપણે બધા ભેગા મળીને લોકોને ઉપયોગી સેવાકીય કાર્યો મિત્રો થાય, ક્યાંક કોકનું ભલું થાય. મારે સંઘે ડિલિવરીવાળી દીકરીઓને કે છેલ્લા 3 દિવસ જે ડિલિવરી થશે 75 દીકરીઓને એક કીટ 53,000નું આપ્યું છે. સાથે સાથે થરાદ તાલુકામાં લગભગ અતિ કુપોષિત બાળકો મારી આંગણવાડીની દીકરીઓએ 272 શોધી આપ્યા. એ 272 બાળકોને પણ આપણે કીટ આપ્યા છે કે બધાનું ભલું ને હિત કેમ થાય, બધા પ્રજાજનો આમાં જોડાણા છે. બધાએ સ્વયંભૂ આ કાર્યક્રમ કર્યો છે. ત્યારે આવતીકાલે રાજમાં આમ તો અમારા કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન આદરણીય શ્રી શંકરભાઈનું છે. અમારા મહામંત્રી રજનીભાઈ પણ પધારવાના છે, ઋષિકેશભાઈ પણ આવશે, રાજસ્થાનમાંથી પણ અમારા આગેવાનો મિત્રો આવશે. સમગ્ર રાજ અને જિલ્લામાંથી તમામ આગેવાનો જ્યારે આવવાના છે, ત્યારે તમને પણ પ્રજાજનોને મારી નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમમાં બધા પધારજો. એનું આયોજન થઈ ગયું છે. બનાસકાંઠાના ઇતિહાસમાં સૌથી મોટો જન્મદિવસની ઉજવણી થરાદ ખાતે આપણા સાંસદની થઈ રહી છે. સાથે સાથે ગુજરાતના ઇતિહાસમાં રજત તુલા અને રક્ત તુલા એક સાથે પણ પ્રથમવાર થઈ રહ્યું છે. એમાં એક જન્મદિવસની ઉજવણીમાં સમગ્ર બનાસકાંઠામાંથી જે લોકો ઉમટી રહ્યા છે, એમને આહવાન કરું છું બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક વતી કે મોટી સંખ્યામાં
થરાદ ખાતે પહોંચે સાંસદશ્રીએ આમંત્રણ આપ્યું છે. સાથે સાથે બનાસતક ન્યૂઝ નેટવર્ક પણ અપીલ કરે છે કે મોટી સંખ્યામાં હાજરી આપવી, કારણ કે આપણા લોક લાડીલા સાંસદ છે. અને કહી શકાય કે જે રીતે પરબતભાઈ પટેલની વાત કરવામાં આવે તો એકદમ સરળ અને સાદગીભર્યું જીવન અત્યાર સુધી જીવ્યા છે. એક બેંકના કર્મચારીથી લઈને સાંસદ સુધીની સફર એમણે કરી છે, માત્ર ને માત્ર લોકોની સેવા માટે. અત્યાર સુધી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સાહેબશ્રી જોડાયેલા છે, આજે પણ જોડાયેલા છે, આવતીકાલે પણ જોડાયેલા રહેશે. જે રીતે સાહેબ એક બાજુ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે, એનું અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, સાથે સાથે આપના 75 વર્ષ પૂર્ણ થયા છે. આ કેવી બેવડી ખુશી છે મિત્રો. દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 2 વર્ષથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી. આ 15/8/23 સુધી આ કાર્યક્રમ ચાલુ હતો, એટલે આઝાદીના અમૃત મહોત્સવ પૂરો થયો. અને 16/8/2023થી 2047 સુધી સમગ્ર વિશ્વમાં ભારત વિકાસશીલ દેશ બને એની મિત્રો ઉજવણી આપણી થઈ રહી છે. મને પણ મિત્રો 75 વર્ષ થયા છે, ત્યારે અમૃત મહોત્સવ તરીકેની પણ મિત્રો ઉજવણી અનેક પ્રકારની કેટલાય લોકોએ 200 પુસ્તકોની ભેટ આપી છે, ઘણું બધું કર્યું છે. આ બધું જ ત્યારે હું એવું માનું કે આ બધું મિત્રો નિમિત્ત હોય છે, પણ પ્રજાજનોમાં જ્યારે ઉત્સાહ હોય ત્યારે મિત્રો અનેરો આનંદ મળતો હોય છે. હું પણ પ્રજાજનોનો આભાર માનું કે જે મારે ઋણ સ્વીકાર કરવો પડે, મેં ક્યારેય કલ્પના નથી કરી, પણ પ્રજાજનોએ જે માન સન્માન. આમ તો મારા મિત્રો કહેવું છે કે આજ વિસ્તારમાં મેં ક્યારેય ધારાસભ્ય થવાનું સપનું જીવ્યું નહોતું. સ્ટેટ બેંકમાં નોકરી કરતો હતો, સ્ટેટ બેંકમાંથી નોકરી છોડીને હું પહેલો ધારાસભ્ય 85થી 90 કોંગ્રેસમાં થયો. 95થી 98 આજ પ્રજાએ મને અપક્ષ ધારાસભ્ય તરીકે પણ ચૂંટ્યો અને 98થી ભાજપમાં છું. ભારતીય જનતા પાર્ટીએ પણ મને 3 વખત મિત્રો મંત્રી બનાવ્યો. આ વખતે સંસદમાં પણ તમે બધાએ અમારા મોવડીઓએ મારી પસંદગી કરી, કોંગ્રેસમાં માનવાવાળાએ પણ મારી સ્વીકૃતિ કરીને આજ સુધી કોઈને ન મળ્યા એટલા વોટથી મને સંસદમાં પણ જ્યારે મિત્રો મૂક્યો છે, ત્યારે તમારો બધાનો ઋણ સ્વીકાર કરું છું. 5 વાર આ વિસ્તારમાંથી ધારાસભ્ય અને સંસદમાં પણ મૂકનાર આ મારી પ્રજાને નમન કરું છું, વંદન કરું છું. સમગ્ર જિલ્લાવાસીઓને આહ્વાન કરું છું કે હું તમારો છું, તમારા પૈકીનો છું. મેં મિત્રો ક્યારેય કોઈ પણ સાથે ભેદભાવ રાખ્યો નથી. બધા એક સમાન, એક જ લક્ષ્ય કે કઈ કોઈનું અહિત થવું જોઈએ નહીં. સાહેબ, ફરી 2024માં લોકસભા આવી રહી છે, શું પરબતભાઈ પટેલ ફરીવાર મેદાનમાં ઉતરશે? આ મિત્રો કામ મારું નથી, આ પાર્ટી નક્કી કરશે. પાર્ટીને યોગ્ય લાગે એ પાર્ટીની પસંદગીનો વિષય હોય છે, અને પાર્ટી જે કરે એ એમને શિરોમાન્ય હોય છે. અમારે માથે ચડીને ચલાવવાનું હોય છે, એમાં અમારે કશું કરવાનું હોય. સાહેબ, આજ મહિનામાં પ્રધાનમંત્રીનો પણ જન્મદિવસ આવે છે. પ્રધાનમંત્રીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બર. મિત્રો, પ્રધાનમંત્રીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે સમગ્ર દેશમાં અનેક પ્રકારના સેવાકીય કાર્યો તો થશે જ, પણ આવતીકાલના યુવાનો માટે, ગરીબો માટે અને મારા વિશ્વકર્માઓ માટે નવી નવી યોજનાઓ પણ મિત્રો આ સરકાર જાહેર કરશે કે પ્રજાનું હિત અને ભલું સાંભળશે. આ મિત્રો દેશના પ્રધાનમંત્રીના જન્મદિવસ માટે પણ મિત્રો થવાનું છે. અને પ્રધાનમંત્રીનો જન્મદિવસ મિત્રો જુઓ તો ખરા, પહેલો વ્યક્તિ એવો હોય કે જેની ઉજવણી આજ ગરીબ ઘરમાંથી આવેલો બક્ષી સમાજનો વ્યક્તિ કોઈ કલ્પના પણ ન કરી હોય, અને માત્ર એક જ લક્ષ્ય છેવાડાના માનવીનું ભલું કરવું, ગરીબોનું ભલું કરવું. મારા બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ખેડૂતો, શ્રમયોગીઓ, આ બધાના ભલા માટે જ્યારે મથી રહ્યા છે, ત્યારે એમના જન્મદિવસમાં પણ આ જ બધું ભરેલું હોય છે. એટલે એડવાન્સમાં મા જગદંબાને, મા નળેશ્વરી માતાને, મા સેનલ માતાને, ધણીધર સાંભળિયાને પ્રાર્થના કરું કે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જીવો હજારો સાલ, અને એમનું જીવન ખૂબ તંદુરસ્ત રહે અને પ્રજાના ભલામાં જેમ સમર્પિત છે એમ આપણને પણ જોડે, એ જ અભ્યર્થના. સાહેબ, બનાસતક ન્યૂઝ નેટવર્ક પરથી આપના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર ભાઈ ગજરભાઈ, સમગ્ર ટીમને ધન્યવાદ, અભિનંદન. એક બીજી વાત કરવા માંગુ છું કે હું વિશ્વકર્મા સમાજમાંથી આવું છું. આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર વિશ્વકર્મા સમાજને બહુ મોટી ભેટ આપવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી. શું કહેવું? એટલે તો મેં કીધું કે વિશ્વકર્મા સમાજ માટે નરેન્દ્ર મોદીએ ઘણું બધું વિચાર્યું છે. વિશ્વકર્મા સમાજ એટલે જે કંઈક નવું કરે, નવું ઘડે, નવું પેદા કરે, એટલે વિશ્વકર્મા સમાજ, જેમાં બધો જ કારીગર વર્ગ મારો આવી ગયો.
ત્યારે મિત્રો જે વિશ્વકર્માને જ્યારે આ બધું કર્યું છે ત્યારે બધા જ પ્રજાજનો જેનો લાભ લેશે એમાં કોઈ શંકા નથી. મોદી સાહેબનો હૃદયથી દિલથી આભાર માનું છું. થેન્ક યુ સાહેબ. તો આ હતા આપણા બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, અને જેમણે અપીલ કરી છે આવતીકાલના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને એમના જે જન્મદિવસની આ ઉજવણી છે, આ ઉજવણી અતિ ભવ્ય શોભામાન બની રહે અને યાદગાર બની રહે તેના માટે આ આવતીકાલનો જે કાર્યક્રમ છે તેના માટે મારી સાથે જીવરાજબા જોડાયા છે, જે સમિતિના અધ્યક્ષ પણ છે, અને એમણે સુવર્ણ અક્ષરોથી લખેલી એક સિલ્વર પ્લેટ પણ સાહેબને ભેટ આપવાના, સન્માન પત્ર આપવાના છે. ત્યારે એમની સાથે પણ વાત કરીશું. જીવરાજબા, આપ તો આ વિસ્તારના છો, ઘણા સમયથી સાહેબની નજીક છો અને સાહેબથી પરિચિત છો. એક બેંકના કર્મચારીથી લઈને સાંસદ સુધીની એમની જે યાત્રા છે એ સાહેબ પૂર્ણ કરી ચૂક્યા છે, અને હવે એમને 75 વર્ષ થયા છે ને આવતીકાલે એમનો ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમ છે. બરાબર. સાહેબ વિશે શબ્દમાં વર્ણવું ખૂબ અઘરી વસ્તુ છે. સાહેબનું જીવન ચરિત્ર વર્ણવું હોય તો કલાકો હોય, પુસ્તક લખાય, પણ ટૂંકમાં કહેવાનું એવું છે કે દરેક સમાજે પોતાના પરબતભાઈ છે એ ભાવ હાથે આ ઉદાહરણ અમે ધારતા મારી કલ્પના કરતા પણ વિશિષ્ટ રીતે થશે એવો અમારો વિશ્વાસ છે, અને બધાએ ઋણ સ્વીકાર કરવા દઈ રહ્યા હતા. કાલે શું ભેટ? કાલે અમે એમને ભેટ આપવાના હતા. સિલ્વર પ્લેટ ઉપર સુવર્ણ અક્ષરે લખેલું સન્માન પત્ર અમે કાલે 5 મંડળો તરફથી એમને અર્પણ કરવાના હતા. એમની દીર્ઘ સેવાઓને બિલકુલ, મતલબ હૈયું ભરાઈ આવે છે પરબતબા માટે વાત કરતા, પણ આ વિસ્તારના લોકો સાથે ઘણો બધો ગૌરવ ધરાવે છે, અનેક સમાજો સાથે સંકળાયેલા છે. જે પ્રકારે વાત કરી જીવરાજભાઈએ, તો સાહેબ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારની બનાસકાંઠાની સેવા કરી રહ્યા છે. એક બેંકના કર્મચારીથી લઈ ધારાસભ્ય, મંત્રી, અને હવે જ્યારે દિલ્હીમાં સાંસદ તરીકે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે આવતીકાલે જ્યારે એમનો જન્મદિવસની ભવ્યથી અતિ ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે, લોકોને અપીલ કરી છે કે મોટી સંખ્યામાં અહીંયા પહોંચે, મોટી સંખ્યામાં હાજરી આપીને આ એક પ્રસંગને એક અનોખો પ્રસંગ બની રહે તેના માટે સાંસદે અપીલ કરી છે કે આવતીકાલે મોટી સંખ્યામાં થરાદ ખાતે વધારે. રાજ ગજ્જર, બનાસકાંઠા.